એક આપણો ડાનિશ જૈન કે એનું એક્સિડન્ટ થયું હતું બરાબર 2018માં એનું એક્સિડન્ટ થયું હતું. પણ એટલો જોરદાર એ ક્રિએટર હતો કે ભયંકરમાં ભયંકર કે બધાને બ્લોગ બનાવતા શીખવાડી ગયો આખા ગુજરાતવાળાને. એક જેટલા ક્રિએટર છે આપણા ગુજરાતની અંદર 100% જેટલા ક્રિએટર એ આખા ક્રિએટરને બ્લોગ બનાવતા શીખવાડી ગયો છે એ બરાબર ડાનિશ જૈન. અને એના જે કાર એની ગાડી જે છે આખી આર્મીની સ્ટોપ ગાડી, એના લેવલના જે ફોટા કોપી મેં બધી એની કરી હતી. મેં એ વખતે જ્યારે હું ફેમસ નહોતો થયો ને એ પહેલાં મેં એના વિડીયો મેં ઘણી કોપી મેં મારા લાઈફમાં બનાવી હતી, એડજસ્ટ કર્યો હતો. કેમ કે એના જેવો હું ક્રિએટર બનવા ઘણી કોશિશ કરી પણ બની ન શક્યો. પણ છેલ્લે મારા ક્રિએટરમાં હું આવતો રહ્યો. કંઈ વાંધો નહીં, ભલે આવ્યો. પણ એ એક કે બ્લોગ શીખવાડીને ગયો છે આખા ગુજરાતવાળાને, એમનો દિલથી આભાર મનાય. અથવા એ ભગવાન માણસ ઓફ થઈ ગયો છે, એને પરિવારને શું વીતતી હશે, શું થતું હશે એ તો મને ખુદને નથી ખબર શું વીતતી હશે. કેમ કે છોકરો ખોય એને ખબર હોય કે મા બાપ કેટલું ચિંતા કરતો હોય. પણ જે ફેમિલીમાં જે મા બાપ ચિંતા કરતા હોય ડાનિશ જૈન એટલે એના જીવનો ગયો પણ ભલે ગયો એનો કંઈ વાંધો નથી. પણ મને એમ થાય કે બધા આખા ગુજરાતને બ્લોગ બનાવી શીખવાડીને ગયો. આખા ગુજરાતને કીધું કે આ રીતના બ્લોગ બનાવવાનું બરાબર. એ ક્રિએટર હતો ખિલાડીમાં ખિલાડી અને વન પીસ ને મુંબઈમાં રહેવાવાળો માણસ, રાજા હતો. આમ બધામાં દિલોમાં રાજ કરતો હતો એ માણસ. આ જે ક્રિએટર જતો રહ્યો ને તો આપણે અંદરથી મને દુઃખ થાય કે એના આત્માને શાંતિ આપે. ભગવાનને એવી પ્રાર્થના કરું એના આત્માને શાંતિ આપે. કેમ કે બહુ 2018માં એ માણસ સ્વાપ થઈ ગયો હતો. અથવા 2026 સાલે વિચાર કરો કેટલા વર્ષ, 2018 2018 19 20 21 22 23 18 19 20 21 22 23 24 25 26 9 વર્ષ થયા બરાબર. 9 વર્ષ થઈ ગયા એ માણસ જતો રહ્યો છે. પણ હજી તોય દિલોમાં બધાને રાજ ખુલે છે. ડાનિશ જૈન છે ને એ બહુ ગુડ માણા યાર. મને એ બ્લોગ શીખવાડી દીધો યાર. જ્યારે હું વિડીયોમાં પાસ નહોતો થયો, જ્યારે હું બ્લોગ નહોતો બનાવતો એની મેં કોપી કરી, ત્યારે હું એમ થતું હતું કે આજ નહીં તો કાલ મારો સંકલ્પ થશે બરાબર. હું ભલે હું નાનો માણસ રહ્યો, હું મારા જીવથી વધારે હું નાનો માણસ છું, પણ ખુદને હું અંદરથી એક ફીલ થાય કે ભલે ગમે એવો રહ્યો પણ આખા ગુજરાતનો ક્રિએટર તો ખરો ને, ગુજરાતી સામાન્ય માણસ પણ તો ગરીબ માણસ ઘરને ફેમિલીમાં લઈને બેઠેલું બરાબર. તો એ ભગવાનને એ પ્રાર્થના કરું આજ નહીં તો કાલ ઉપરવાળો જરૂર મારા સામું જોઈશે 100%. મને તો 100% ભાઈ વિશ્વાસ છે, ભરોસા સુધીનો જ્યાં સુધી મારા સોશિયલ મીડિયાની અંદર હું કામ કરતો હોઈશું ને, હું કામ કરીશ, હું મહેનત કરું છું, બધું કરું. મને કામ મળે એટલે હું કામે જતો રહેવાનું. મારી લુક મારી એ તો હું કમ્પ્લીટ જ કરવાનો છું. પણ જે વસ્તુ મારી જિંદગીમાં મારી લાઈફ મારી એ ખુશી તો મને સોશિયલ મીડિયામાં મને પબ્લિક પ્રેમ આપે ને એ જ મારી રાત છે. બાકી હું સેલિબ્રિટી કે મોટો માણસ બનવા આટલું ઓલું કંઈ મનમાં જ નથી. હું તો શું નાનો માણા યાર. હજી મેં મારું પોતાનું મારું ઘર નથી બનાવીએ, કોઈ પોતાનું મેં પ્લોટ નથી લઈ શક્યો. આજ અંદરથી મને એમ ફીલ થાય કે આજ નહીં તો કાલ ઉપરવાળો મારા સામું જોશે. 100% મને ભરોસો છે, 100%. આખા ગુજરાતને એક ફેરી તો મને તો ધોકો આવશે. પણ કેમ કે તમે હું ઉઘાડા પગે છું જ તે બરાબર. હજી હું દ્વારકા ગયો નથી બરાબર. પણ વહેલા મોડા જઈશ ખરો. 1 તારીખે મારે જવાનું હતું પણ મારે હે ને બધી જગ્યાએ મને ભેગું થઈ ગયું. કેમ કે હપ્તાનું ટેન્શન, આ તે ટેન્શન એટલે મારે 3000 રૂપિયાનું ટેન્શન હોત ને તો હું હપ્તો ભરી નાખીશ ને હું એ કામ થઈ જાય. પણ હવે આ બધું હપ્તો ભેગું એ કામ નથી થતું. તો હું ભગવાનની પ્રાર્થના કરું કે આજકાલમાં કામે જવાનું જ છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે બીજા નવા બ્લોગમાં આપણે ભેગા થયા. જય શ્રી રામ. મારા ફેમિલીને વિડીયો બને જ છે, નો ડાઉટ. એવું નહીં બનશે નહીં, બને તે. એ તો મારા મમ્મી આ બ્લોગ બનાવવું તો જ આખો ક્રિએટર કહેવાય ને. એમને તો કંઈ ક્રિએટર ન કહેવાય બરાબર. આવા તમે મારા લાઈફમાં છોડા રહેજો બરાબર. દુર્ઘટના જિંદગીની જે પરિચય બહાર પડે તો તમે સાંભળજો, તમને મજા આવશે. જય શ્રી કૃષ્ણ.